વલસાડમાં રક્ષક જ ભક્ષક બન્યા હોવાની ઘટના સામે આવી છે। ફરી એક વખત ખાખી વર્દી પર ડાઘ લાગ્યો છે, કારણ કે જીઆરડી જવાને ખાખી વર્દીનો રોફ જમાવી ટેમ્પોમાંથી માલ ચોરી કરી લીધો। પારડી પોલીસ સ્ટેશનના જીઆરડી જવાને હાલોલથી નાસિક જઈ રહેલા ટેમ્પોને રોકી વર્દીનો રૂવાબ બતાવ્યો હતો। પોતાના સાગરીતો સાથે મળીને 2 ઇલેક્ટ્રિક મીટર ભરેલી પેટી ચોરી લીધી હતી, જેને લઈને ટેમ્પો ચાલકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે જીઆરડી જવાન સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો વલસાડમાં રક્ષક જ ભક્ષક બન્યા હોવાની ઘટના સામે આવી છે। ફરી એક વખત ખાખી વર્દી પર ડાઘ લાગ્યો છે, કારણ કે જીઆરડી જવાને ખાખી વર્દીનો રોફ જમાવી ટેમ્પોમાંથી માલ ચોરી લીધો હતો। પારડી પોલીસ સ્ટેશનના જીઆરડી જવાને હાલોલથી નાસિક જઈ રહેલા ટેમ્પોને રોકીને વર્દીનો રૂવાબ બતાવ્યો હતો। પોતાના સાગરીતો સાથે મળીને 2 ઇલેક્ટ્રિક મીટર ભરેલી પેટી ચોરી લીધી હતી। સંવાદદાતા માનવ જોડાયા છે। માનવ, જીઆરડી જે જવાન હતો તેણે રોફ જમાવીને 2 ઇલેક્ટ્રિક મીટરની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। જે આપણે જણાવવાનું કે જે આ ઘટના છે વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે ને જે રીતે જીઆરડી જવાને હિતલ જોડિયા પટેલ નામનો જે આ જીઆરડી જવાન છે તેને પોલીસ ની જે વર્દી પહેરીને જેને ખાખીને બદનામ કરી છે તે અને તેના મિત્રો હાઈવે પર ઉભા હતા અને ત્યાંથી પસાર થતી જે વાહન ચાલકો સાથે તોડ કરવાના પ્રયાસો કરતા હતા તેમાંનો જે મામલો હતો। જે રીતે એક હાલોલથી મહારાષ્ટ્ર તરફ જે એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તેમાં તેને રોકવામાં આવ્યો હતો। તેના લાયસન્સ, કાગળિયા, અન્ય દસ્તાવેજોની માગણી કરવામાં આવી હતી અને તેને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો। અને તે અરસામાં જયારે આ બંને વાર્તાલાપ કરી રહ્યા હતા તેવામાં પાછળના ભાગેથી જે ટેમ્પામાં જે માલ હતો તેને 2 પેટીની ચોરી કરવામાં આવી હતી। જોકે ત્યારબાદ જાણવા મળ્યું હતું કે તેમાં ઇલેક્ટ્રિક મીટર હતા, કોઈ કામની વસ્તુ ન હતી પરંતુ ચોરી હતી, એ ચોરી જ હતી। અને જે પણ આજે ફરિયાદી છે તેને પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને આ મામલે પારડી જે પીઆઈને આ મામલે જાણ કરી હતી અને તાત્કાલિક પકડવામાં આવ્યા હતા। 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। હેતલ અને તેના અન્ય 3 મિત્રો અને ચોરીનો મામલો બહાર આવ્યો છે અને તેને લઈને ફરી એકવાર ખાખી બદનામ થઈ છે। જી માનવ, આભાર।